એટલે એમ થયું કે હું જુનાગઢ ઉતરી જાઉં. એટલે માને પગે લાગીને કીધું કે માં હવે હું અહીંયા ઉતરી જાઉં અને મારે મારા ગામ જવું છે. તો હોનભાઈ કે બસ જીવો મામા ત્યારે ઉતરી જાઉં તો ઘા તો કે એક કામ કરીને ઓલી રેંકડીમાં 3 ડઝન કેળા લેતો હોય ને. અને જીવાભાઈ કે મને પરસેવો વળી ગયો, ખિસ્સામાં રૂપિયો નહોતો, 50,000 વપરાઈ ગયા હતા. માતાજી ભેળા ન હોય તો કોણી મારીને લઈ લઉં કેળાવાળા ભાઈ, પણ માતાજી હારે એટલે એ કઈ કરાય નહીં. આ સમાજમાં ઘણીવાર એવું બને મિત્રો, આપણે ઓળખાણ ન આપી હોય ને તો પરાયણે સમાજ ઓળખાણ અપાવડાવે. જેસલ જાડેજાને સુરજબારીનો એ ખાડી પસાર કરવી હતી એટલે એક નાવડાવાળાને કીધું, સાંજનો સમય હતો, આબમાં વાદળી ચડી હતી, પ્રચંડ પવનનું તોફાન આવવાની તૈયારી હતી અને એમાં ઘણા એમ કે છે ને મોટા આ જબરજસ્ત લોડ